બાઇક અમે ઓફલોડ કરી અને હવે અમારા કેમલ લોડિંગ થાય છે અત્યારે. ઓલરાઈટ, સો ફાઇનલી અત્યારે અમે અમારું જે લાસ્ટ આજના દિવસનું ડેસ્ટિનેશન છે ડેઝર્ટમાં, ડ્યુન્સમાં, તો અમે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. આ અભિષેક ભટ્ટ, પછી જયરાજભાઈ અને અમે જેની હોસ્ટેલમાં રોકાયા છીએ એ અમારા ટૂર ગાઈડ અકબરભાઈ, જે દિલબરભાઈના નાના ભાઈ છે. આ છે અકબરભાઈ, જે અત્યારે હોર્નેટ ચલાવે છે અને સબ્જીનો બધો સામાન એણે અત્યારે લીધો છે, તમે જોઈ શકો છો. અને એ અમને જે અમારું કેમ્પ સાઇટ છે, કેમ્પ લોકેશન છે, ત્યાં લઈ જાય છે. હું આમનો લિંક, આમનો નંબર હું શેર કરીશ. જે અસલમરમાં આવો તો બિંદાસ એમને ફોન કરજો. બહુ મસ્ત માણસ છે, બરાબર. એની હોસ્પિટાલિટી પણ બહુ સારી છે અને એમનો એમ પૈસા કમાઈ લેવાનું નથી. એનો એમ છે કે એના ઘરે કોઈ ગેસ્ટ આવે તો એ ખુશ થઈને રાજી થઈને જવા જોઈએ. સો ડુ ચેકઆઉટ. હું નીચે ડિસ્ક્રિપ્શન નાખી દઈશ, લિંક નાખી દઈશ. આ એમની બેગ, આશરાભાઈનું જહાજ રેડી. રાઇનોક્સની બેગ એને પાછળ લગાવી છે. મેં રાઇનોક્સની ટેન્ક બેગ एज अ टैंक बैग अच्छे राइनॉक्स की टैंक बैग मैंने टैंक बैग ही बना के रखी है बढ़िया सा. और मेरी लैपटॉप की बैग आगे है, वो ये मेरा कैमल है, मैं इसमें बैठूंगा, ठीक है. સો અત્યારે અમારી કેમલ સફારી સ્ટાર્ટ થઈ છે અને અમારા કપ્તાન છે, એનું નામ છે मनोहर खान. है मनोहर भाई? ए और आपका कैमल का नाम क्या है? कैमल का नाम है सलमान खान. ये अभिषेक नंबर 1, आशरा भाई नंबर 2 और मेरा नंबर 3. तो हमारे जो आज का जो हमारे पायलट है उसका नाम है मनोहर खान और ये हमारी जो गाड़ी है आज का जहाज है वो है सलमान खान. और ये फर्स्ट वाले का क्या नाम है? ये उसका राजू कालू और ये सलमान. ये बात. और ये हमारे सिक्योरिटी गार्ड है जो पूरी सफर में. हम लोग कितना किलोमीटर जाएगा? कितना किलोमीटर जाएंगे हम लोग? 2 किलोमीटर 45 मिनट का हमारा पूरा ये कैमल का राइड है. ओ भाई, ये एक अलग टाइप का ही जिम है. इसमें कैमल में मतलब लंबे टाइम बैठना, मतलब पूरी स्टेमिना के साथ बैठना पड़ेगा इसमें. આજે તમે કૂવા જોઈ રહ્યા છો ને, ઓટા જેવા કૂવા, આ લેલા મજનૂના ટાઈમના કૂવા છે. આ અમારા ગાઈડે એવું કીધું, સાચું ખોટું ભગવાન જાણે. પછી એમના પરદાદા અહીંથી પાણી ભરતા. वो कुआ किस लिए बनाया था? पानी के लिए बनाया था ना? वो लेला मजनू के टाइम वाला. अच्छा, अरे वाह. ये आ झाड़નો ફોટો સુપર આવશે. जैसे જેમ હું આ શું કહેવાય, પેલી મારી ટેન્ક બેગ માઉન્ટ કરું છું ને, એમ જ ટેન્ક બેગ અહીંયા મેં માઉન્ટ કરી છે કેમલમાં, इंटरनेशनल परमिट वाली. ये आशरा भाई, अभिषेक, ये टीले पे हम लोग सोने वाले आज की रात, है ना मनोहर? मजा आएगा ना? बहुत मजा आएगा. खाना कौन पकाएगा? खाना आप पकाएंगे? अरे वाह, बहुत बढ़िया. चलो, ये खाना पकाएंगे बहुत बढ़िया सा, एकदम बढ़िया वाला. और हम लोग आगे बढ़ रहे हैं स्लोली स्लोली. यही हमारा टीला है, तो हम लोग आया ज हमारे होल्ड करवानो है एक्चुअली. बिठाओ भाई, बिठाओ आराम से. हाँ, नीचे कांच है, संभाल के थोड़ा. हाँ, बिठाई बिठाई. ये बेसू लैंडिंग अघरू छो भाई. ये लैंडिंग ग्लिच है भाई. ओके. आराम से जा. हाँ हाँ, तो ये हमारा आज का सफर था. थैंक यू. ये लैंडिंग ग्लिच है भाई, उतरने के बाद आया ये बात. सो ये हमारा टीला है, हम लोग यहाँ आज सोने वाले हैं. और ये है
डेजर्ट का कीड़ा. તો આ રાઈડમાં અમારા કેમલની સાથે અમારા સિક્યુરિટી ગાર્ડ પણ હતા, શેરુભાઈ. અમને એન્ટાયર રૂટમાં એણે સિક્યુરિટી આપી છે. શેરુ, ક્રીમ વાળા બિસ્કિટ છે બેટા. નો ખાય ક્રીમ. શું કામ નો ખાય? પેટ વધી જાય એટલે. શેરુને થાક લાગી ગયો. કેમલની હારે ઓલ ટાઈમ એક ડોગી હોય જ છે જે એમને સિક્યુરિટી આપે છે. અને મસ્તી મજાક કરો, પણ પ્લાસ્ટિક અને કોઈ પણ કચરો કરવાની મનાઈ છે. ડેઝર્ટમાં આવો, એન્જોય કરો, કચરો ના કરો. સો વેરી ગુડ ઇવનિંગ ફ્રોમ થાર ડેઝર્ટ સેમ ડ્યુન્સ. અને આજે અમે માતાના મઢે તનોટ માતા ગયા હતા, એની અમે ભભૂતિ લગાવેલી છે. આશરાભાઈ અને આ સનસેટની લાસ્ટ 1 or 2 મિનિટ્સ બાકી છે. આ સનસેટ પોઈન્ટ અમે શૂટ કરવા માટે સ્પેશિયલી આવ્યા છીએ અહીંયા. એઝ યુ કેન સી જસ્ટ રાઇટ બિહાઇન્ડ મી, લવલી સનસેટ. ફોટો તો અત્યારે અમારું ડિનરની પ્રિપરેશન ચાલી રહી છે ભાઈ. તો અને આ અમારો ટીલો છે, અહીંથી હવે નીચે જવાનું છે. એન્ડ અમારા ઉસ્તાદને મિલાવું. ભાઈ સાબ બહોત હાર્ડ. हमारा सिक्योरिटी गार्ड मिस्टर शेरू आया છે અત્યારે. પૂરા કંબલ આ ગયા આપ લેકે આए? અરે વાહ, બહુ બઢિયા. તો અત્યારે અમારે રાતે ઊંઘવાની બેડની બધી પ્રિપરેશન ચાલી રહી છે. આ થારમાં અમારો ટોટલ સામાન આવ્યો છે. છોટું મનોહર છે અમારું. હા, બાજુમાં લગાવ, થોડુંક આખું લગાવો એટલે નસખોરાના અવાજ ના. ઓલ રાઈટ. તો અમે રાત્રે અહીંયા ઊંઘવાના છીએ. આ અમારું સમિયાણું આખું આવી ગયું છે અહીંયા. એન્ડ વી ગોના સ્લીપ હિયર. ઓપન સ્કાય. સનસેટ ધર ગ્લાઇડિંગ વાળા હજી જો જયમાં છે હરખાઈને એનો ધંધો હાલે બરાબર. તો અત્યારે આપણું જે ડિનર છે, એકચ્યુઅલી અમે થોડા લેટ છીએ. ઓકે, અમારા ઉસ્તાદ અત્યારે ઊંઘી ગયા છે અને ડિનર પરોસવાનું કામ છે આશરાભાઈનું. કેવું છે આશરાભાઈ, મજામાં? ફાઇન જોઈએ હવે. લાગે તો બધું સારું છે. હા, ખાય પછી ખબર હોય. હા પછી ખબર પડે એમ ને. તો અહીંયા આજે રેતનો તીલો, બહુ અહીં લાઇટ અવેલેબલ જ નથી, તો રેતના તીલામાં બરાબર આ ડેઝર્ટના તીલામાં અમારું ડિનર છે. તો હવે મસ્ત ડિનર કરી અને ઊંઘીશું અમે ફર્સ્ટ ક્લાસ. કેવું છે આશરાભાઈ? બેસ્ટ. જમવાનું સારું છે. ये रोटी, मिक्स वेज की सब्जी, पनीर, मोबाइल की फ्लैश लाइट और झील मिलाते तारे सितारे, टिमटिमाते तारे सितारे. કેવું આશરાભાઈ જમવાનું? બેસ્ટ. મજા આવી ગઈ. મજા આવી ગઈ? ભાઈ ભાઈ સુપર. તો હવે અમારા કેપ્ટન અને અમારા પાયલોટ બે જણા અમારો બ્રેકફાસ્ટ પ્રિપેર કરે છે. આ અમારા બેડ, આશરાભાઈનો, સેન્ટરનું મારું અને પેલો અભિષેકનું. અમારી સામાન, ટેન્ક, બેગ ને રાઇડિંગ ગિયર્સ ને બધા અહીંયા જ રાખેલા છે. અને આ અમારા જહાજ. આ ગજબ જો આળા જો આગળ સીધા ઊંટ ઉપર જ દેશે જો. અને આ અમારું બીજું સિક્યુરિટી છે શેરુ. શેરુ વિડીયો શૂટ ચાલે છે અત્યારે.
મોર્નિંગ સનરાઈઝ પોઈન્ટ અમે લોકોએ મોર્નિંગ એન્જોય કરી, સરસ મજાની 18 ડિગ્રી સેલ્સિયસ વાળી ચિલ્ડ. અમારા રાજભાઈ બધા ઓન ટાઈમ હતા. આશરાભાઈ હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. કેવું રહ્યું? બહુ મજા આવી ભાઈ. રાતે ઊંઘ કેવી આવી? અરે સુપર સુપર. રાતે બધા ઊંઘી ગયા હતા, પછી 2-2:30 વાગે 3 વાગે જે કોઈની ઊંઘ ખોલીને જોયું ને, આટલો બધો પ્રકાશ ક્યાંથી આવે છે? બરાબર ને, મૂન એક્ઝેક્ટલી અમારા ઉપર હતો. એક્ઝેક્ટલી. સૂતા ત્યારે બધા ચમચમાતા તારા, અને રાતે ઊંઘ ખુલી ત્યારે બધા મસ્ત મૂન. મજા પડી મૂન ગઈ. ગોતતા સુતા હતા. સુતા હતા. અડધી રાતે દેખાણો મૂન, અડધી રાતે ફોટોગ્રાફી ચાલુ કરી દીધી મૂનની સ્ટાર્સની. મજા આવી ગઈ ભાઈ, અડધી પોણી કલાક. જલસા પડી ગયા. ચાલો તો હવે અત્યારે હું બ્રેકફાસ્ટ રેડી છે. બ્રેડ જામ, ચા ચા ગરમ, કુરકુરે, ચા ગરમ, કુરકુરે, જેતપુરના ભગતનો ચેવડો ચવાણું અને ચવાણું. અને LLPC ની મહેફિલ. ડેઈલી અમે બાઇક લોડ કરીએ છીએ સામાન સાથે. તો આજે આ અમારું સલમાન ખાન અમારો કેમલ ટેંક બેગ બિસ્તરા પોટલા સાથે લોડ થઈ ગયો છે. આ અભિનો બેગ, આ અભિનો કેમલ અને આશરાભાઈનું ટેંક બેગ ને એનું કેમલ ને આ બધું હવે ઓલમોસ્ટ લોડ થઈ ગયું છે. હા, ચલો તો અમારી નાઇટ આઉટના ટીલા આજ તો અહીંયા રાતે પાર્ટી હાલતી જ હતી. આજે અત્યારના સિક્યુરિટી અમારા થોડાક અલગ છે. એન્ડ વી આર હેડિંગ બેક. ઓલ રાઈટ, મસ્ત મજાની નાઇટ હતી. જલસા પડી ગયા નહીં આશરાભાઈ?